વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે 2 એક્ઝામ્પલ જોયા છે, જેનું પુનરાવર્તન કરીએ. પહેલા એક્ઝામ્પલની અંદર થીટા કંઈક હતા 1 ડિગ્રી પહેલા આપણે બીજા દાખલામાં હતા થીટા 1 ડિગ્રી 54 મિનિટ. આપણે ડિગ્રીને મિનિટમાં ફેરવેલા, એટલે 1 ડિગ્રી એટલે 60 મિનિટ વત્તા 54 મિનિટ એટલે 114 મિનિટ. મિનિટને ડિગ્રીમાં ફેરવવા માટે આપણે 60 વડે ભાગવાનું, એટલે 114 ભાગ્યા 60 ડિગ્રી થઈ ગયું. ડિગ્રીનું રેડિયનમાં ફેરવવા માટે 114 ભાગ્યા 60 ડિગ્રી ગુણ્યા π/180 રેડિયન. આપણી પાસે થીટા આવી ગયું. ત્યાર પછી દાખલાની અંદર પૃથ્વીનો વ્યાસ આપેલો હતો, બેઝ બી 1.276 × 10⁷ મીટર. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધવાનું હતું. આપણે સૂત્ર લીધું હતું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આપણે આ ત્રિજ્યા શોધવાની છે, એટલે સૂત્ર આમ થશે ડી બરાબર b/θ. આ બી અને આ થીટા, થીટાની કિંમત આ રેડિયનમાં, આ બે કિંમત આમાં મૂકો એટલે ડી આવી જશે. બીજો પ્રશ્ન પણ એ જ હતો, કોણીય વ્યાસ. અને ફિગર મેં લગભગ સમજાવી હતી, ફરીથી એકવાર સમજાવું. આ કોઈ ગ્રહ છે, ગ્રહ. એ ગ્રહનો વ્યાસ આપણે લઈ લઈએ ડી. આ આપણી પૃથ્વી છે, આ પૃથ્વી. હવે ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પર કોઈ એક બિંદુ, તો કે આ અવલોકન કરતા આ બિંદુ આગળ, આ અવલોકન દિશા, બને આ જે ખૂણો રચાય અવલોકન દિશા વડે આલ્ફા, એનું નામ છે કોણીય વ્યાસ. બીજા દાખલાની અંદર તમને સૂર્યનો કોણીય વ્યાસ આપેલો હતો આલ્ફા 19-20 સેકન્ડ. સેકન્ડમાં 2 લીટી, મિનિટમાં 1 લીટી અને ડિગ્રીમાં મીંડું કાઢવાનું. સેકન્ડને મિનિટમાં ફેરવવાના, ડાયરેક્ટ લખવાનો. હવે 19-20 ભાગ્યા 60 મિનિટ, 1 ડિગ્રી. ફરીથી મિનિટને ડિગ્રીમાં ફેરવવાના, 60 વડે ભાગો એટલે 160 હતા, બીજા 60 ડિગ્રી. એને રેડિયનમાં ફેરવવાના, 19-20 ભાગ્યા 6×36 ગુણ્યા π/180 રેડિયન. ત્યાર પછી તમને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કેપિટલ ડી આપેલું છે. સૂત્ર તો આપણું આ કોમન આ જ છે, ડી આની જગ્યાએ આલ્ફા લખવાના. આલ્ફા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આપણે સૂર્યની ત્રિજ્યા શોધવાની છે. ડી = આલ્ફા ડી. કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. ગઈકાલે આ 2 દાખલા મેં સમજાવેલા હતા. મારા ઘણા બધા મિત્રને આ ડીને સૂત્રના કરતા નહીં આવડે. આ છેદમાં છે, સામે જાય એટલે અંશમાં આવે. થીટા અહીંયા અંશમાં છે, એ સામે જવાનું એટલે છેદમાં જાય. સેમ અહીંયા પણ સૂત્ર લખે પણ ડી બરાબર લખતા નહીં આવડે. આ કેપિટલ ડી છેદમાં સામે ગયું એટલે ગુણાકારમાં થઈ ગયું. આજે એક ખૂબ અગત્યનો દાખલો છે, સમજાવું.
અવ્યવસ્થિત ત્રુટિના અંદાજની વાત કરેલી. તેમાં બે શબ્દ હતા, નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત. એટલે ડાયરેક્ટ હું 2.7મો દાખલો સમજાવું છું. વચ્ચે અમુક એક્ઝામ્પલ બાકી છે, આપણે શાંતિથી ચર્ચા કરીશું. મારી પાસે એક ભૌતિક રાશિ આપી છે, હું રકમ વાંચું. સાદા લોલકના દોલનના આવતકાળનું માપન કરવામાં આવે છે, જેના અવલોકન આ પ્રમાણે છે. તો પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. હવે સાદું લોલકનો આવર્તકાળ માપવાના. આપણા માટે શબ્દ નવો છે. આવર્તકાળ, પિરિયોડિક ટાઈમ, એની સંજ્ઞા છે કેપિટલ ટી. આપણે શીખીશું એ પણ. અહીંયા 5 અવલોકન આપેલા છે. ધારો કે તમને સંજ્ઞા આવડતી નહીં હોય તો એક્સ વાય એવું ધારી લેવાનું. મને આવર્તકાળની સંજ્ઞા ખબર છે કેપિટલ ટી, એટલે ટી ધારો. T1, T2, T3, T4, T5. આ બધી જ કિંમત લખી દઈએ. T1ની છે 2.63 સેકન્ડ. T2 છે 2.56 સેકન્ડ. T3 છે 2.42 સેકન્ડ. T4 2.71 સેકન્ડ અને T5 છે 2.80 સેકન્ડ. પ્રશ્ન છે પ્રતિશત ત્રુટિ એટલે નિરપેક્ષ, સાપેક્ષ, સાપેક્ષનું બીજું પણ નામ છે આંશિક પણ કહેવાય, અને પ્રતિશત ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો ધન તફાવત. સાચું મૂલ્ય એટલે શું? તો કે સરેરાશ મૂલ્ય. એટલે અહીંયા હું સરેરાશ આવર્તકાળ લખું છું. જો સરેરાશ મૂલ્ય, સરેરાશ આવર્તકાળ. સંજ્ઞા છે T12. મધ્યક 10મા ધોરણમાં કહેતા હતા. હવે સરેરાશ કેવી રીતે લખે? તો કે અવલોકનોનો સરવાળો પ્લસ T5 ભાગ્યા અવલોકનોની સંખ્યા. એટલે બધી જ કિંમત આપણે મૂકી દઈએ. ધીમે ધીમે જોજો. 2.63, 2.56, 2.42 વત્તા 2.71 વત્તા 2.80 ભાગ્યા 5. તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. અંશનો સરવાળો કરીએ તો લગભગ 13.12 ભાગ્યા 5. ભાગ ચલાવો, કંઈક સાદું રૂપ આપે છે, આટલું આવે છે 2.624 સેકન્ડ. 2.624 સેકન્ડ. હવે આપણે જે અવલોકન આપેલા છે, અવલોકન એમાં જે દશાંશ ચિહ્નો છે એના પછી 2 જ અંક આપેલા છે, 2 જ. એટલે સરેરાશમાં પણ 2 લેવાના. અહીંયા 4 એ 5 કરતાં નાના છે એટલે ડાયરેક્ટ દૂર કરી દેવું. 2.62 સેકન્ડ. 5 કે 5 કરતાં મોટા હોય તો આગળ 1 ઉમેરવાનો એવો એક નિયમ આવે છે, જે આ ચેપ્ટરમાં છે. હવે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધીએ. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ લખું છું. ડેલ્ટા T1 સાચું મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય. સાચું મૂલ્ય 2.62 ઓછા 2.63 એટલે બાદબાકી આવવાની -0.01.
હવે માઇનસ ન લખવું હોય તો પણ ચાલે, માઇનસ લખીને આપણે ભૂલ કરી નાખીએ. મોટામાંથી નાનું બાદ કરવાનું એટલે હંમેશા પ્લસ જ લખવાનું. આ જ પ્રમાણે ડેલ્ટા T2 શોધીએ. T બાર માઇનસ T2 2.62 ઓછા 2.56 એટલે લગભગ 0.06. ડેલ્ટા T3 T બાર માઇનસ T3 કિંમત મૂકો એ લગભગ 0.20 આવે છે. ડેલ્ટા T4 ડેલ્ટા T5 હું તમારા પર છોડી દેમ છું, હું અહીંયા ડાયરેક્ટ લખું છું 0.09 0.18. ખ્યાલ તો આવશે કે નહીં આવશે? કિંમત મૂકતા જાઓ એટલે જવાબ આવી જશે. હવે નિરપેક્ષ ત્રુટી એટલે સરેરાશ સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો તફાવત. પણ અહીંયા એક કરતાં વધારે છે, એક કરતાં વધારે છે એનો અર્થ એનું સરેરાશ લઈએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી લખું છું. સરેરાશ નિરપેક્ષ ત્રુટી બરાબર કેવી રીતે લખવાનું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા T બાર બરાબર માનાંકમાં ડેલ્ટા T1 પ્લસ માનાંકમાં ડેલ્ટા T2 પ્લસ સોન અને છેલ્લું પદ માનાંકમાં ડેલ્ટા T5 ડિવાઈડ બાય 5. માનાંકનો અર્થ ઋણ સંખ્યા પણ કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. તો આપણે બધે લખી દઈએ, ડાયરેક્ટ જ લખું છું પ્લસ 0.01 પ્લસ 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ભાગ્યા 5 એટલે એનો સરવાળો થવાનો 0.54 ભાગ્યા 5 બરાબર 0.508 સેકન્ડ. દશાંશ ચિહ્નો પછી 2 જ અંક લેવાના. 8 એ 5 કરતાં મોટો છે, એને દૂર કરવું હોય તો આગળ 1 ઉમેરવાનો. આપણું અવલોકન આવ્યું નિરપેક્ષ ત્રુટી. પરીક્ષામાં ઓબ્જેક્ટિવ આપેલું છે નિરપેક્ષ ત્રુટી સહિત અવલોકન દર્શાવો. તો હું લખું છું, જો આવર્તકાળ T બરાબર સાચું મૂલ્ય વત્તા ઓછા સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે આમ લખાય 2.62 વત્તા ઓછા 0.51 સેકન્ડ. ફરીથી એકને એક વાત સમજાવું. વત્તા ઓછા પછી જે લખે એનું નામ છે નિરપેક્ષ ત્રુટી, અને જો અહીંયા ટકા લખેલો હોય ટકા તો એનું નામ છે પ્રતિશત ત્રુટી. ખ્યાલ આવશે ને મિત્રો? ફરીથી એકને એક સમજાવું. પહેલું સ્ટેપ આપણું જે કંઈક આપ્યું છે એને મેં જમણી બાજુ લખી દીધું આવર્તકાળ. મને સંજ્ઞા ખબર નથી તો x ધાલો, x1 x2 x3 એનું સાચું મૂલ્ય શોધ્યું. સાચું મૂલ્ય શોધ્યા પછી આ બોક્સમાં મૂકી દેવાનું. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી શોધી. પહેલા અવલોકનની અને ડેલ્ટા એટલે તફાવત, આ બાદબાકી કરવાની તફાવત. પહેલું અવલોકનનો 1 અને આ ભૌતિક રાશિની સંજ્ઞા. 5 શોધી કાઢે. સરેરાશ નિરપેક્ષ ત્રુટી આ રીતના ડેલ્ટા T બરાબર 5 સરવાળો માનાંકમાં યાદ રાખજો. અને માનાંકમાં લખવાથી શું થાય? ઋણ પણ ધન સંખ્યા થઈ જાય. એટલે આપણો જવાબ આવી ગયો આટલો. પરીક્ષામાં તમને અહીંયાથી આપેલું છે સાદા લોલકનો આવર્તકાળ T બરાબર 2.62 પ્લસ ઓર માઇનસ 0.51
તો નિરપેક્ષ ત્રુટિ કેટલી ડાયરેક્ટ લખવાનું રહ્યા. સાચું મૂલ્ય કેટલું તો કે આટલું. હવે બીજો પ્રશ્ન છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિનું બીજું નામ છે આંશિક ત્રુટિ. એ યાદ આવે કેવી રીતના લખવાના? સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય, એટલે કે 0.51 ભાગ્યા 2.62. 0. સોરી કે કોઈક ભૂલ કરી આપણે. ક્યાં ભૂલ કરી? અહીંયા કરી. અહીંયા 5 0 ને 5 1 1 આવે. 108 એટલે અહીંયા 1 1 આવવાના. હવે તમે મારી સામે બેઠેલો તો તરત મને કહેતે 108 એટલે અહીંયા આવે 1 1. એટલે અહીંયા લખાવાનું 0.11 ભાગ્યા 2.62. હવે 0.11 ભાગ્યા 2.62 એ જે આવે તે આપણી કઈ ત્રુટિ કહેવાય? સાપેક્ષ ત્રુટિ. હવે સાપેક્ષ ત્રુટિ એકમ નહીં આવે. કેમ? તો કે એક જ ભૌતિક રાશિનો ગુણોત્તર સેકન્ડ ભાગ્યા સેકન્ડ. અહીં એકમ લખાય સેકન્ડ, બને આમાં લખાતો નથી. ત્રીજું પ્રતિશત ત્રુટિ, અને આપણે ડેલ્ટા કહીએ. ડેલ્ટા ટી. પ્રતિશત ત્રુટિ તો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. એટલે સાપેક્ષ ત્રુટિ કેટલી? 0.11 ભાગ્યા 2.62 ઇન્ટુ 100. જે આવે એ તમારો જવાબ. પણ શું લખવાનું? ટકા. અહીંયા લખી દો પ્રતિશત ત્રુટિ. કેટલીક વખત અહીંથી જ પૂછે, આટલો જ ભાગ. અને આપણને આગળનો નહીં પૂછે, તમને અવલોકન આપી દે કે ભાઈ સાદા લોલકનો આવતકાળ 2.62 વત્તા ઓછા 0.11. તો પ્રતિશત ત્રુટિ શોધો. એટલે પહેલાં લખી દેવાનું નિરપેક્ષ ત્રુટિ કેટલી? 0.11. સાચું મૂલ્ય કેટલું? 2.62. સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ એટલે નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. આ રીતના મૂકો, જે આવે તમારો જવાબ. પ્રતિશત ત્રુટિ એને 100 વડે ગુણી દેવું. કોને? નિરપેક્ષને. એટલે આપણને શું મળવાનું? પ્રતિશત ત્રુટિ. હવે આ એક દાખલો છે, એના સિવાય બીજા 3 દાખલા હું તમને ફોટો પાડીને મોકલાવું. તમારે ગણવાના અને એનો જવાબ મને મોકલાવાનો. એ જ પ્રમાણે કોણીય વ્યાસના છે 3 દાખલા, દ્રષ્ટિ સ્થાનભેદ કોણના છે. એ બધા જ હું ફોટો પાડીને મોકલાવું, વોટ્સઅપ પર મોકલાવીશ. એ તમારે મને 2 દિવસમાં ગણીને જવાબ મોકલાવવાનો. જવાબ સાથે જ છે, છતાં સ્ટેપ મને સમજાવીને મોકલાવવાનો. આવતીકાલે આપણે ત્રુટિમાં સહેજ આગળ જવાના છે, એટલે એ પહેલાં દાખલા બરાબર સમજી લેજો.